ફાઇનલી મારા ભાઈ ટ્રેકિંગ ચાલુ કર્યું છે. તમે જોવો છો મારા હાથમાં લાકડીની. કોઈ દિવસ ના આવતા મારા ભાઈ આવા ટાણે. હા ઇસ ટાઈમ કભી મત આના મારા ભાઈ. ગમે અહીંયા તમે આવજો, બાકી છે ને કેદારનાથ કોઈ દી ના આવતા. હું તમને એમ કહું છું આ સિઝનમાં તો ના જ આવતા યાર. અહીંયા ઘોડાઓનું ને નથી, બાથરૂમની ને બી કઈ સુવિધા બહુ ધક્કા થઈ ગઈ. તો ના આવતા મારા ભાઈ, હું સાચું કહું છું તમને. મારા ભાઈ જોવો છો ને પહાડમાં આવી ગયા હજી. અમે કેમ્પ રાખ્યો હતો અને મેં કીધું હતું કે આવતા નહીં પણ આવજો જ. અને આ લોકોના જો જુગાડનો તરીકો કેમ છે, જુગાડ આ લોકોએ કર્યો છે જોરદાર, ઘટે નહીં ને એવો બલ્બ ચાલુ રાખવા માટે. જો હું તમને દેખાડું, જો કેમ છે એ લોકોનો જુગાડનો તરીકો. આ છે મારા ભાઈ દર્શનની લાઈન, તમે જુઓ. આ બધા દર્શન કરવા બેઠા. બહુ મારો કાલ વારે આવશો યાર 6 વાગે, ત્યારે તમને પિયુષના વ્યૂઝ દેખાડીશ. મારા ભાઈ અમે છે ને કેદારનાથમાં પહોંચ્યા કર્યો મંદિર આગળ. આટલી કંકાસ લઈ નહીં, પણ હવે અહીંયા સ્વર્ગનો અનુભવ થાય છે મને. મારા ભાઈ કીધું તું ને પિયુષના વ્યૂઝ જ ઘટે નહીં એવા છે. તો જુઓ આ ઓલો પાણો છે જે સુશાંત સિંહ, ઓલો પાણો જે પહાડથી નીચે આવ્યો ને એ પાછળનો પહાણો છે. હાલો હું તમને આગળનો ભાગ લઈ જાઉં. આ ઈ પાણો છે જો. ઠીક છે મારા ભાઈ, તો મેં તમને વિડીયો દેખાડ્યો અને હું તો એમ કહું છું કે તમે કેદારનાથ આવો, પણ એક રીતે ના આવું, એક રીતે બધું કામ ગમ્યું પણ એક કામ ના ગમ્યું. હું અંદર છે ને અહીંયા નંદી મહારાજ છે ને અહીંયા આકડે ઓલા ભાઈ સાધુ છે ને એ ગમે એ રીતે મારે છે. તમે સાધુ જો, તમને કોઈને મારવાનો હક નથી યાર. ભક્તો ક્યાંથી આવે છે, તમારે જરીક સમજવું જોઈએ. તમે દીક્ષા લીધી છે, એ વસ્તુ ના કરાય યાર. એટલે એ વસ્તુ બહુ ખોટી છે. એ સાધુ ગમે એમ મારે ને ધક્કા મારે ને ઓલું કરે ને, એ વસ્તુ ખોટી છે. એ વસ્તુ ના કરાય. અને હવે તમને મારી ચેનલ ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો ને યુરોસ જોઈન કરજો.